મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પર ભારે વરસાદ. બેલગામમાં મુશળધાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. વાહન ચાલકોને ભારે હાલાકી. ઉત્તરકાશીના ધરાલીમાં ચોથા દિવસે પણ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ. હેલિકોપ્ટરની મદદથી કાટમાળમાં દબાયેલા લોકોની શોધખોળમાં જોડાઈ એજન્સીઓ. સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં થઈ રહી છે સમસ્યા. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાથી તમામ રસ્તાઓ ધોવાયા. રેસ્ક્યુ ઓપરેશન કરતી એસડીઆરએફની ટીમ માટે બનાવવામાં આવ્યો ક્રોસિંગ બ્રિજ. ગંગા નદી પરનો બ્રિજ તૂટી પડતા રસ્તો પ્રભાવિત થયો. ઉત્તરકાશીમાં હરસેલ નજીક ધરાલીમાં આર્મી અને વાયુસેના દ્વારા બચાવ કામગીરી. ધરાલીમાં અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઉત્તરકાશીના ધરાલીમાં ફસાયેલા 118 યાત્રિકો અને સ્થાનિકોને માટલી ખસેડાયા અને હર્ષેલ હેલીપેડથી માટલી લઈ જવામાં આવી. ત્યારે ઇજાગ્રસ્તોનું તબીબ સેવામાં સામે સુરક્ષિત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. ઉત્તરકાશીમાં ગંગનાનીમાં પુલનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું તો એન્જિનિયરો સાથે આર્મી જવાનો પણ જોડાયા કામગીરીમાં. ધરાલીમાં અચાનક પૂર બાદ જનજીવન પૂર્વવત કરવા માટે સતત કામગીરી હાથ ધરાઈ. ઉત્તરકાશી ધરાલી દુર્ઘટનામાં ગુજરાતીઓએ જોયો તબાહીનો મંજર. પોતાની આંખ સામે ભૂસ્ખલનનો નજારો જોયો. દુર્ઘટનાને પગલે ફસાયા ગુજરાતી પ્રવાસીઓ. ચોથા દિવસે પણ બચાવ કાર્ય ચાલુ. ગંગોત્રીમાં મોટી સંખ્યામાં ફસાયા હતા ગુજરાતી પ્રવાસી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અમદાવાદના બહેને સાડી ફાડી બાંધી રાખલી અને કહ્યું કે મારા માટે તમે ભગવાન કૃષ્ણ જેવા છો. અહીં હાજર તમામ માતા અને બહેનોનું ભાઈની જેમ રક્ષણ કર્યું. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સ્નેહનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અમદાવાદના ઈસનપુરમાં રહેતા ધનકોરી બહેને સીએમને કપડાની રાખડી બાંધી આભાર વ્યક્ત કર્યો અને ચહેરા પર રાહતનું સ્મિત જોવા મળ્યું. ઉત્તરાખંડ સરકારે રાહત અને બચાવ કામગીરી કરી લોકોને એરલિફ્ટ કરાવ્યા. મહારાષ્ટ્રના વાશિમમાં મુશળધાર વરસાદે મચાવી દીધી છે તબાહી. ત્યારે 2 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. રસ્તાઓ બંધ થતા અનેક ગામોનો સંપર્ક કપાયો. રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે. અયોધ્યામાં સરયુ નદીએ પણ વટાવી છે ભયજનક સપાટી. પર્વતોમાં સતત વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો. પ્રતિ કલાક 1 થી 2 સેન્ટીમીટર વધી રહ્યું છે પાણી. સરયુ નદીના પાણીનું સ્તર વધતા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સતર્ક રહેવા કરી અપીલ. ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મખદુમપર વિસ્તારના લગભગ 1 ડઝન ગામો પરની પૂરની ઝપેટમાં આવ્યા છે. ત્યારે પૂરના કારણે અનેક ગામોનો મુખ્ય માર્ગ સાથે સંપર્ક તૂટી ગયો છે. ખેતરોમાં ઉભેલા પાક નષ્ટ થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. શહેરમાં ઠેર ઠેર જળ ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વાહન ચાલકોને પડી હાલાકી. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ઘાઘરા અને સરયુ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી અને એલ્ગિન બ્રિજ પર પાણીનું સ્તર ભયના નિશાનથી 38 સેન્ટીમીટર ઉપર પહોંચ્યું. તો મહસી તાલુકાના ગામડાઓમાં પૂરના પાણીએ મચાવી તબાહી. મકાનો પાણીમાં ડૂબતા હજારો લોકો પ્રભાવિત. ગામડાઓમાં પાણી ફરી વળતા રસ્તા મકાન બધું જ પાણીમાં ગરકાવ થયું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને હોડીની મદદથી પૂરી પાડવામાં આવી રહી છે સહાય. વહીવટીતંત્રે લોકોને ફૂડ પેકેટનું કરાયું છે વિતરણ. ઉત્તર પ્રદેશના બલિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ત્યારે સ્કૂલમાં છાતી સુધી પાણી ભરાયા હોવાનો વિડીયો વાયરલ. સ્કૂલમાં રજા જાહેર. સત્વરે પાણી નિકાલની પ્રક્રિયા કરવા જિલ્લા વહીવટીતંત્રએ આપી સૂચના. બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીના પૂરનો પ્રકોપ જોવા મળ્યો. ગંગા નદીમાં જળસ્તર વધતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. હાજીપુર નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા તો અનેક લોકોનું કરાયું સ્થળાંતર. બિહારના નવાદામાં પૂરનો પ્રકોપ. પર્યટન સ્થળ કકોલતમાં પૂરના કારણે વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો. ઝરણા સુધી જવાનો માર્ગ ધોવાયો. પર્વત પરથી મોટા પથ્થરો પડતા સીડી અને રસ્તાને નુકસાન. પર્યટકોના ધોધ સુધી જવા પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ. બિહારના છપરામાં ફરી પૂરનો કહેર. અનેક વિસ્તાર જળમગ્ન થતા લોકો રસ્તા પર આશ્રય લેવા માટે મજબૂર બન્યા.
દિગવારા તાલુકાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. પૂર પ્રભાવિતો માટે તંત્ર દ્વારા કરાઈ છે વ્યવસ્થા. બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. લોકો રસ્તા પર તંબુ બનાવી રહેવા માટે મજબૂર બન્યા. પૂરથી પ્રભાવિત લોકો માટે સામાજિક રસોડું, મેડિકલ કેમ્પ અને પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરાઈ. બિહારના પટનામાં પુનપુન નદીમાં નાહવા ગયેલા 2 યુવાનો ડૂબ્યા અને ફતુહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુઃખદ ઘટના. 6 મિત્રો સાથે પુનપુન નદીમાં નાહવા પડતા 2 યુવકો લાપતા, 4 યુવકોનો બચાવ. રાજ્યમાં મેઘરાજાએ લીધો છે વિરામ. આગામી 7 દિવસ પડી શકે હળવો વરસાદ. 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 15 થી 21 ઓગસ્ટ વચ્ચે વધી શકે છે વરસાદનું જોર. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચોમાસુ વાવેતરમાં ઘટાડો અને સતત વરસાદના કારણે ઓછું થયું છે મગફળીનું વાવેતર. ગત વર્ષ કરતાં ચોમાસુ વાવેતર 30,000 હેક્ટરમાં ઘટ્યું. સુરતના અમરોલીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબો સામે કાર્યવાહી. ડોક્ટર વિજય ઝડપિયા, ડોક્ટર હિતેશ જોશી અને વચેટિયા સામે કાર્યવાહી. 10 થી 15,000 વસૂલી રોજ અને 3 થી 4 ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો. વાઘોડિયાના સરણેજ ગામમાં પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગતા યુવકનું મોત. સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું. રક્ષાબંધન પર્વ પર જ 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. હોસ્પિટલમાં પરિવારનું આક્રંદ.